હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે ગરમી બહુ પડી રહી છે અને કોઈ પણ શાક બનાવીએ ફ્રેન્ડ્સ આપણને ભાવતું નથી. અને જો કોઈ પણ શાક બનાવીએ તેની પ્રોસેસ જો લાંબી હોય તો આપણે રસોડામાં ગરમીથી કંટાળી જઈએ છીએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું તમને એવી રેસિપી શેર કરીશ જે તમે રોટલી, ભાખરી, પરાઠા કોઈ પણ સાથે ખાઈ શકો છો અને ફ્રીજમાં તમે 10 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. અને ફ્રેન્ડ્સ, તેમાં હું સિક્રેટ એક વસ્તુ ઉમેરીશ જેથી તેનો ટેસ્ટ 10 ગણો વધી જશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, રેસિપી પહેલેથી છેલ્લે સુધી જોજો એટલે તમને આખી માહિતી મળે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, ચાલો બનાવીએ આપણે ચટણી. હું અત્યારે તમારી સાથે શેર કરીશ લસણવાળી ચટણીની રેસિપી એક સિક્રેટ વસ્તુ સાથે. તો ફ્રેન્ડ્સ, તે બનાવવા માટે સૌથી પહેલાં આપણે 8 થી 10 કળી લસણ લઈ લેશું. 8 થી 10 કળી લસણ લઈ અને તેને આ રીતે ખારેણી દસ્તામાં ખાંડી લેશું ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, લસણ અધકચરું ખંડાઈ જાય એટલે આપણે તેમાં લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું. તે હું અહીંયા 2 થી 3 ચમચી એડ કરીશ ફ્રેન્ડ. તમે જેટલી ચટણી બનાવવા માંગતા હોય તેટલી એડ કરી શકો છો. અને આ સ્ટેજ પર આપણે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરીશું. થોડી એમાં ખાંડ એડ કરીશું ફ્રેન્ડ્સ. જો તમે ગળપણ ન ખાતા હોય તો ખાંડ સ્કીપ કરી શકો છો. અને આપણે થોડું જીરું એડ કરી લેશું અને ફરીથી આપણે બધું ખાંડી લેશું ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, આ રીતે ખંડાઈ જાય એટલે ફ્રેન્ડ્સ આપણે તેમાં સિક્રેટ વસ્તુ એટલે કે ફુદીનાના 4 થી 5 પાન એડ કરી લેશું અને તેને પણ સાથે સાથે વાટી લેશું ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, ફુદીનો એડ કરવાથી તેનો ટેસ્ટ 10 ગણો વધી જાય છે. તે એકદમ ટેસ્ટી અને એકદમ તેની સુગંધ આવે છે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ્સ, તમે આ સિક્રેટ વસ્તુ મારી ચટણી જરૂરથી એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, આપણે આમાં થોડું પાણી એડ કરી લેશું. પાણી એડ કરી અને તેની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું ફ્રેન્ડ. જેટલું જરૂર હોય એટલું પાણી આપણે એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે પાણી એડ કરી લીધું છે ફ્રેન્ડ્સ. હવે આપણે તેનો વઘાર કરીશું. એની માટે આપણે ગેસ પર એક પેન રાખીશું અને તેમાં 3 થી 4 ચમચી ઘી એડ કરીશું. ફ્રેન્ડ્સ, જો તમે ઘી ન ખાતા હોય તો અહીંયા તેલ લઈ શકો છો. પણ ફ્રેન્ડ્સ, ચટણીથી ઘણાને એસિડિટીની પ્રોબ્લેમ હોય છે અને ચટણી ખાવાથી તેમને એસિડિટી થતી હોય છે. તો તમે જો આ રીતે ઘી યુઝ કરશો ફ્રેન્ડ્સ, તમે આ રીતે ઘી યુઝ કરશો તો તેને એસિડિટીની પ્રોબ્લેમ રહેશે નહીં અને ગરમીમાં પણ તમને આ ચટણી ગરમ નહીં પડે ફ્રેન્ડ્સ. તો બને ત્યાં સુધી આ ચટણીનો વઘાર તમારે ઘીમાં કરવો. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં જીરું એડ કરીશું. આપણે તેમાં થોડું જીરું એડ કરી લઈશું. જીરું તતડે એટલે આપણે તેમાં હિંગ એડ કરીશું. પછી આપણે તેમાં ગેસની ફ્લેમ ધીમી કરી લેશું અને જે કસ્તુરી મેથી આવે છે તે થોડી એડ કરી લેશું અને પછી આપણે આ પેસ્ટ એડ કરી લેવાની છે ફ્રેન્ડ્સ.
અને આમાં પણ આપણે પાણી ઉમેરી અને પેસ્ટ એડ કરવાની છે અંદર આ રીતે. ફ્રેન્ડ્સ આ રીતે કરી વઘારી અને આપણે જ્યાં સુધી તેલ જે આમાં ઘી નાખ્યું છે તેના પર બબલ્સ થાય ત્યાં સુધી આપણે ચટણી રાખવાની છે, જેથી લસણ હોય તે બરાબર ચડી જાય. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું લસણ બરાબર ચડી ગયું છે. હવે આપણે તેમાં કોથમીર એડ કરી લેશું. તો ફ્રેન્ડ્સ તેલની જગ્યાએ જો તમે ઘીથી વઘાર કરશો તો તેનો ટેસ્ટ પણ સારો આવશે એકદમ, અને તમે જ્યારે વઘાર કરશો તો બહાર સુધી જે વઘારની સ્મેલ છે તે બહાર સુધી આવશે. તમને સ્મેલ પરથી જ ખાવાની ઈચ્છા થશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી ચટણી. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી લસણની ચટણી, જેને તમે ફ્રીજમાં 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને તે રોટલી ભાખરી પરાઠા કે પછી રોટલા સાથે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.